પણ તો કોઈ જનાવરને, કોઈ પશુને, કોઈ પક્ષીને માંજરે પુરાય નહીં. એની સ્વતંત્રતા લૂંટી ન લેવાય. હવે તમે જે કૂતરાનું બચ્ચું તમે લઈ આવો, એનો પણ એક પરિવાર હોય, એની પણ મા હોય, એનો પણ બાપ હોય, એનો પણ ભાઈ હોય, એની પણ બેન હોય, એની પણ પત્ની હોય, એને પણ સંતાનોની અપેક્ષાઓ હોય. लेकिन इतनी गहराई तक हम सोचते ही नहीं. कूतरा तो मारा कारखाने 4, 5, 6 પણ એકાએ બંદીવાન નહીં, એની મેળે ત્યાં આવેલા બીજાના પાડેલા કૂતરા ત્યાં આવે છે, ત્યાં નો રહે, એની ઘરે નો રહે, અહીંયા જ પડ્યા કારખાને. સ્વૈચ્છિક તમારો આશ્રય કોઈ લેવા માંગતું હોય તો અવશ્ય એને આશરો આપો, પણ એને બંદી નહીં બનાવો. તમે એક વસ્તુ જોઈ લેજો, આ જે રાજકોટની જિલ્લા જેલ છે ને, એનો બરોબર અભ્યાસ કરો. અમુક લોકોને અંદર પરાણે પૂરવામાં આવ્યા છે અને અમુક લોકો પૈસાના કારણે અંદર પુરાણા છે. જેલમાં તો બધાય છે, પોલીસવાળાય છે, જેલરે છે, ઇન્સ્પેક્ટરે છે, ત્યાં કેદીએ છે, પણ બેયના વાણી, વર્તન, વ્યવહારની અંદર બદલાવ છે. નહીં તો બધાય કેદી જ છે ત્યાં. બોલો, પોલીસવાળાની અંદર હોય એ કેદી જ છે. એને ઓફિસરની નીચે કેદખાનામાં જ રહેવાનું હોય છે, અને ઓફિસર પોતે સ્વૈચ્છિક કેદખાનામાં હોય છે, કારણ કે એને ઉપરથી પ્રેશર હોય છે, એનું રિપોર્ટિંગ થતું હોય છે ઓફિસરનું. આમ જુઓ તો આ જગતની અંદર આપણે બધા કેદખાનામાં છીએ, અને આમ જુઓ તો આપણે બધા સ્વતંત્ર છીએ. લોકો ભગવાનથી ડરી ડરીને જીવે છે, ડરી ડરીને. તમારે તમારા મા બાપથી ડરી ડરીને ક્યાં સુધી જીવી શકો? આ વસ્તુ સમજી લે. મા બાપથી ક્યાં સુધી ડરો તો? એમ પરમાત્માથી ડરવાની જરૂર શું છે? હમણાં 2-3 પિક્ચરો એવા આવી ગયા, તમે વિચાર કરો ને તો ખબર પડે કે માણસ ખરેખર વાસ્તવિકતા શું છે, ખુદથી ખુદ અજાણ હોય છે. એક માય ગોડ આવ્યું, ઓ માય ગોડ, અને એક પીકે. ખૂબ 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 યોગ કરો, ખૂબ આનંદ કરો, ખૂબ જ પરમાત્મા હંમેશા સુખ શાંતિ ઐશ્વર્ય મળે. યોગ કરો, કરાવું જીવનમાં. આ બેની અંદર બહુ સરસ મજાનો સંદેશો આપ્યો હતો. ભગવાનના નામે દલાલીનો ધંધો ચાલતો હોય છે, વેપાર. અને સમાજના ગમે છે આવા પિક્ચરો, ગમે છે, કારણ પોતાની વાસ્તવિકતાની પોતાને ખબર પડે છે કે આપણે શું કરી રહ્યા છીએ. ભગવાનથી ડરવાની જરૂર નથી, પણ ભગવાન જેવું બનવાની જરૂર છે. આ વસ્તુ બહુ સમજવાની જરૂર છે. भगवान से डरो मत, लेकिन भगवान जैसा बनो. माँ बाप थी डरवानुं होय के माँ बाप जेवुं थवानुं होय, आ वस्तु विचार करो. तुम ही हो माता
पिता तुम्ही हो बंधु सखा तुम्ही हो विद्या द्रविणम तुम्ही हो सर्व मम देव देव. માતા પિતા એનાથી ડરવાનું હોય, પરમાત્માથી ડરવાનું હોય. સંતાનો બગડે તો બહુ થાય તો માતા પિતા એનામાં ધ્યાન ન દે કે જાઓ તમારા કર્મ ભરો. પણ એ દીકરો હેરાન થતો હોય ને માતા પિતા તરત દોડીને જાય. એમ પરમાત્માનું પણ એવું છે. રાવણની સામે એટલું મોટું યુદ્ધ કર્યા પછી રાવણને જ્યારે 21 બાણનો પ્રહાર કર્યો, 31 બાણ, 20 ભુજા અને 10 મસ્તક અને 31મું નાભીમાં, અને રાવણ જે મોટો પહાડ તૂટી પડે એમ નીચે તૂટીને પડે છે ત્યારે કે જય રામ. રામ ક્યાં પહેલા બોલી ગયો હોત તો આટલું બધું મારે ને તારે મહેનત કરવી જ ન પડત. આ વસ્તુ સમજવા જેવી છે. ભગવાન ત્યારે કહે છે કે હું તને અમર બનાવી દઉં, એ કે રહેવા દ્યો. આટલું જીવો તો એ દુનિયાને હક ન લેવા દીધું, તો હવે તમે મને અમર બનાવી દેશો તો દુનિયાને કેવી રીતે હક લેવા દઈશ? મારો સ્વભાવ એવો પડી ગયો છે કે હું સુધરી શકું એમ નથી, અને મારે સુધરવા માટે મારે મારું શરીર બદલવું પડે એમ છે. કાળા કપડાં પહેર્યા હોય તો આપણે કેવા લાગીએ, વ્હાઈટ કપડાં પહેર્યા હોય તો આપણે કેવા લાગીએ, કલરિંગ કપડાં પહેર્યા હોય તો કેવા લાગીએ. આ વસ્તુ બહુ વિચારવા જેવી છે. ઘણા વર્ષ પહેલા ગોંડલ સ્ટેટના લગ્નમાં હું ગયો હતો. બહુ જાજા વર્ષો, કદાચ 50 વર્ષ ઉપરનો સમય હશે. તો બહુ સામાન્ય સ્થિતિ મારી. હવે એક નવી જોડી કપડાં લીધા તો કાળા કલરના લીધા, અને હું ગયો ત્યાં કાળા કપડાં પહેરી. મારે કાર્યક્રમોમાં છુપાઈને ભાગ લેવો. આટલું બધું કાળા કપડાનું પહેલું હતું. દરેક કલરનું એક મહત્વ હોય છે કે કાળા કપડાં અમુક જગ્યાએ ન પહેર્યા હોય તો ખરાબ લાગે, અમુક જગ્યાએ કાળા કપડાં પહેર્યા હોય તો ખરાબ લાગે, અમુક જગ્યાએ સફેદ કપડાં ન પહેર્યા હોય તો ખરાબ લાગે, અને અમુક જગ્યાએ તમે સફેદ કપડાં પહેરીને જાઓ તો ખરાબ લાગે. તમે જરા વિચાર તો કરો. અમુક જગ્યાએ કલરવાળા કપડાં પહેરીને જાઓ તો સારું લાગે, ને અમુક જગ્યાએ કલરવાળા કપડાં પહેરીને જાઓ તો ન સારું લાગે. જરા સોચો. આટલી વસ્તુ સમજવાની જરૂર છે. ઓમ ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અખંડ મંડલાકાર વ્યાપ્તેન એન ચરાચર તત્પદર્શિતં યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. કર્પૂર ગૌરવ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે
ભવમ ભવાની સહિતમ નમામિ, ભવમ ભવાની સહિતમ નમામિ, ભવમ ભવાની સહિતમ નમામિ. બંને હાથની હથેળી ઉપર લઈને ઘસીશું, આંખો ઉપર લગાવશું, હથેળીઓમાં આંખો ખોલીને ચહેરાને મસાજ કરતા કરતા હાથ હટાવશું, બંને પગ લાંબા કરી થપથપાવશું, પંજા ટકરાવશું, ડાબું પડખું ફરીને હળવે હળવે બેઠા થશું, ન કોઈ જલ્દી ન કોઈ ઉતાવળ. હમ યોગ કરાયેંગે સબ રોગ ભગાયેંગે, હમ યોગ કરાયેંગે इस सारे विश्व को सुख शांति से भर देंगे, हम योग कराएंगे, हम योग कराएंगे सब रोग भगाएंगे, हम योग कराएंगे. ओम शांति अंतरिक्षम शांति पृथ्वी शांति राप शांति औषधय शांति वनस्पतल शांति विश्वदेवाः शांतिर्ब्रह्म शांति सर्वं शांति शांतिरेवो शांति श्यामा शांतिरेधि. शांति शांति शांति. आप સર્વની અંદર બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને સત કોટી વંદન. આપનું મંગલ થાવ, આપનું સુખ થાવ, આપનું કલ્યાણ થાવ, આપના દ્વારા સમગ્ર જગતનું કલ્યાણ થાવ. ઓમ ઓમ. બધાને પ્રણામ કરી છૂટા પડીશું. ઓમ ઓમ.